અને આ સઘળાનું ચાલક બળ આપણા દેશમાં આપણી આધ્યાત્મિક પરંપરા રહી છે, આધ્યાત્મિક વિરાસત રહી છે. ગુલામીના કાલખંડમાં પણ આટલી મોટી લડાઈ 1200 વર્ષ સુધી આપણે લડી રહ્યા. હિન્દુસ્તાનના દરેક ખૂણે, દરેક વખતે દેશની અસ્મિતા, દેશની સંસ્કૃતિ, દેશની પરંપરા માટે મરજીવાઓની કતાર લાગેલી રહી. કઈ પ્રેરણા છે? આ દેશની આધ્યાત્મિક ચેતના, આ દેશની આધ્યાત્મિક વિરાસત. સમાજ જીવનને દોરવાનું કામ પણ આપણી આધ્યાત્મિક વ્યવસ્થાથી થયું છે. એક પ્રકારે આપણી આધ્યાત્મિક પરંપરા અને વ્યવસ્થાઓ સામાજિક ચેતનાનો કેન્દ્રમાં રહી છે અને એના દ્વારા સામાજિક જીવનમાં સમયાનુકૂળ પરિવર્તન પણ આવ્યું છે. સમય જતાં કેટલીક ચીજો વિસરાઈ ગઈ હોય, ઘણીવાર રિચ્યુઅલ્સ રહી ગયા હોય, આત્મા ખોવાઈ ગયો હોય, પણ તેમ છતાંય એના મૂળમાં જઈએ તો ફરીવાર એવી ચેતના પ્રગટ થતી જોવા મળે છે. ઘણા લોકોને લાગતું હતું કે ભાઈ કુંભનો મેળો 3 વર્ષે નાનો કુંભ અને 12 વર્ષે મોટો કુંભ. હકીકતે તો દર 3 વર્ષે હિન્દુસ્તાનના ખૂણે ખૂણેથી આવીને સંતજન, વિદ્વતજન બેસીને સમાજની ચર્ચા કરતા હતા અને ટાઈમ ટેબલ બનાવીને એનું કામ શું થયું એનો હિસાબ કિતાબ લગાવતા હતા. અને 12 વર્ષે મળીને જ્યારે મોટો કુંભ થાય ત્યારે એ 12 વર્ષમાં સમાજમાં શું બદલાવ જરૂરી છે, જૂની કેટલી બાબતો ફેંકી દેવા જેવી છે, નવી કેટલી બાબતો સ્વીકારવા જેવી છે અને આગામી 12 વર્ષ માટે કઈ દિશામાં જવું છે એનો દિશા નિર્દેશ આ કુંભના મેળાના મહાન ચિંતનમાંથી નીકળતો હતો. આપણે ત્યાં આધ્યાત્મિક ચેતનાની એક વ્યવસ્થા રહી છે. આ વખતે જે પ્રયાગરાજમાં કુંભનો મેળો થયો, દુનિયાના ગણમાન્ય અખબારો ભૂતકાળમાં કુંભનો મેળો થાય તો નાગા બાવાઓનું વર્ણન કરવામાં જ એમની વાત પૂરી થતી હતી, અખાડાઓની ચર્ચા કરવામાં પૂરી થતી હતી. આ વખતે કુંભના મેળાની ચર્ચા દુનિયાના અખબારોમાં થઈ અને થઈ સ્વચ્છતાની બાબતમાં. કુંભના મેળાની સ્વચ્છતા જેની આખી દુનિયામાં નોંધ લેવાની, આધ્યાત્મિક ચેતનામાંથી પ્રગટતી હોય છે. 100 વર્ષ પહેલા મહાત્મા ગાંધી હરિદ્વાર અને ત્યાં ગયા પછી એમણે એક લાગણી વ્યક્ત કરી હતી કે આપણો કુંભનો મેળો સ્વચ્છ કેમ ના હોય. 100 વર્ષે આ કામ રાષ્ટ્રના પુનર્નિર્માણ માટે આધ્યાત્મિક શક્તિનો અનાદર, આધ્યાત્મિક શક્તિનો ઉપેક્ષા, આધ્યાત્મિક ચેતના બાબતમાં ઠંડુ વલણ, એના કારણે આ દેશના કોટી કોટી લોકોની શક્તિ અને શ્રદ્ધા આઝાદી પછી રાષ્ટ્ર નિર્માણમાં જે કામે લાગવી જોઈતી હતી એ કમનસીબે ન લાગી. પરંતુ સદનસીબે આજે સમાજની અંદર આધ્યાત્મિક વ્યવસ્થા અંતર્ગત સમાજ સુધારકો ફરી આગળ આવી રહ્યા છે અને હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં જાઓ, આઝાદીનું આંદોલન પણ, આઝાદીના આંદોલનને જોઈશું તો એની પીઠિકા ભક્તિ યુગમાં સમાયેલી છે. આ દેશના ભક્તિ યુગમાં આ દેશના સંતો મહંતો, ચાહે સ્વામી વિવેકાનંદ હોય, ચૈતન્ય મહાપ્રભુ હોય, રમણ મહર્ષિ હોય
હિન્દુસ્તાનના ખૂણે ખૂણે, સમાજમાં ખૂણે ખૂણે આની ચિંતા સંતો મહંતોએ કરી અને એક આધ્યાત્મિક ચેતનાનું પીઠબળ ઊભું થયું, જેણે 1857ની ક્રાંતિને જન્મ આપ્યો હતો. ફરી એકવાર આ દેશમાં આધ્યાત્મિક ચેતના જાગૃત થતી જોવા મળે છે. હું આ શક્તિને આધ્યાત્મિક શક્તિ તરીકે જોઉં છું. કોઈ એક જ્ઞાતિની શક્તિ તરીકે હું નથી જોતો. આધ્યાત્મિક ચેતના છે અને આધ્યાત્મિક ચેતના રાષ્ટ્રના પુનર્નિર્માણનો પાયો રચવાનું કામ કરી રહી છે અને એટલા માટે મા ઉમિયાના ચરણોમાં વંદન કરવા આવ્યો છું. અને હવે ધીમી ગતિ હવે દેશમાં ચાલે એમ નથી. થાગડ થીગડ ચાલે એમ નથી. અને હવે ધીમી ગતિ હવે દેશમાં ચાલે એમ નથી. થાગડ થીગડ ચાલે એમ નથી. અડધું અધૂરું ચાલે એમ નથી. નાનું નાનું કરે મેળ પડે એમ નથી. જે કરવું હોય મોટું જ કરવું પડે. કરવું જોઈએ કે ના કરવું જોઈએ? થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું? જો આવો મિજાજ ના હોત ને, આ દુનિયાનું સૌથી ઊંચું સ્ટેચ્યુ સરદાર પટેલનું ના બન્યું હોત. મોટું બનાવવું તો પછી ખાલી હિન્દુસ્તાનમાં મોટું શું કરવા ભાઈ? દુનિયામાં શું કરવા મોટું ના કરીએ? કેટલાક લોકોને તકલીફ પડે છે. શા માટે હિન્દુસ્તાનમાં બુલેટ ટ્રેન ના હોવી જોઈએ ભાઈ? શા માટે દુનિયાની શ્રેષ્ઠ ચીજો ભારતમાં ન હોવી જોઈએ? અને વીર જવાનો પરાક્રમ કરે તો નાનું શું કરવા કરે? મોટું કરે, પાક્કું કરે, અને જ્યાં કરવાનું હોય ત્યાં જ કરે. ભારતનો મિજાજ બદલાનો છે. ભારતના સામાન્ય માનવીનું મન બદલાનું છે. અને એના કારણે દેશ આજે સંકલ્પ પણ લઈ શકે છે. મા ઉમિયાની છત્રછાયામાં અહીંયા આધ્યાત્મિક ચેતના તો સૌને આશીર્વાદ પ્રાપ્ત થવાના છે, પરંતુ સમાજને આધ્યાત્મિક જ્યાં શ્રદ્ધા છે કરતી હોય એવી ક્યારેય કોઈ કલ્પના કરી હતી? દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, આજે યોગની ધૂમ મચી ગઈ છે. આ યોગ મોદી નથી લાયા. આ તો ઋષિ મુનિઓની વિરાસત છે. મોદીએ હિંમતપૂર્વક દુનિયાને કહ્યું, ચાલો આ રસ્તો જે હું બતાવું તમને, અને દુનિયા ચાલી ગઈ. આજે જ્યારે મા ઉમિયાના ચરણોમાં બેઠા છે ત્યારે, આજે મા ઉમિયાના ચરણોમાં બેઠા છીએ ત્યારે જો છગન બાપાને યાદ ન કરીએ તો આપણે નાના દેખાઈએ. અહીં જેટલા પણ બેઠા છીએ, જ્યાં પણ છીએ, એના મૂળમાં છગન બાપાની દીર્ઘદ્રષ્ટિ હતી, એ સ્વીકારવું પડે. એમણે એ વખતે દીકરીઓને ભણાવવાનું બીડું ઉઠાવ્યું હતું. અને જ્યારે છગન બાપાની શતાબ્દી ઉજવતા હતા ત્યારે મેં ફરી કહ્યું હતું કે આ મહાપુરુષે કોઈ આટાપાટા નહીં. એને ખબર હતી આ સમાજને આગળ લઈ જવો તો રસ્તો કયો, અને એણે શિક્ષણનો રસ્તો પકડ્યો હતો. અને આજે આ પાટીદાર સમાજ ક્યાંથી ક્યાં પહોંચી ગયો. પણ હવે એક છગન બાપાથી નહીં ચાલે. હવે સેંકડો છગન બાપાઓની જરૂર છે, જે સમાજને નવું સામર્થ્ય આપે, નવી ચેતના આપે અને નવા માર્ગે ચાલવાની નવી હિંમત આપે. એવી વ્યવસ્થા વિકસિતમાં મા ઉમિયાના ધામમાં થશે એવો મને ભરોસો છે.
ભાઈ સીકે જેવા નવજવાનોની ટીમ કામે લાગી છે. સીકેને હું 30 વર્ષથી ઓળખતો હોય, 30 કરતા વધારે થઈ ગયા હશે. કાયમ હસતો, કાયમ દોડતો માણસ અને પવિત્ર ભાવથી કામ કરનારો વ્યક્તિ. હું એને બહુ નિકટથી ઓળખું છું. એટલે મને ખાતરી છે કે આ ટીમ, અમારા આરપી, દોડાદોડ કરનાર માણસ, અને આ નવી ટીમે આ બધું ઉપાડ્યું છે અને પુરાની ટીમે આશીર્વાદ આપ્યા છે. બહુ નિકટથી ઓળખું છું. એટલે મને ખાતરી છે કે આ ટીમ, અમારા આરપી, દોડાદોડ કરનાર માણસ, અને આ નવી ટીમે આ બધું ઉપાડ્યું છે અને પુરાની ટીમે આશીર્વાદ આપ્યા છે. એટલે મને પૂરો વિશ્વાસ છે કે આ સમય કરતા વહેલું કામ થશે અને ધાર્યા કરતા સારું થશે. પણ આપણે બધા આગળ જઈએ, પણ આગળ જઈએ ને ખોટા રસ્તે જઈએ તો ભાઈ આગળ જાય કહેવાય. આ મા ઉમિયાની પૂજા કરીએ અને માના ગર્ભમાં દીકરીને મારી નાખીએ તો મા માફ કરે કે કેમ ચૂપ થઈ ગયા? ના ચૂપ કેમ થઈ ગયા? જો હું તમારી વચ્ચે જ મોટો થયો છું એટલે તમને કહેવાનો મને હક છે. પ્રધાનમંત્રી છું એટલે નથી કહી રહ્યો. તમારી વચ્ચે જ મોટો થયો છું. અને હું પહેલા ઊંઝાના લોકો પર ખૂબ નારાજ રહેતો હતો. મેં ઊંઝાના લોકોને જેટલો ઠપકો આપ્યો છે કોઈને નહીં આપ્યો હોય. કારણ આખા ગુજરાતમાં દીકરાઓની સામે દીકરીઓની સંખ્યા ઓછામાં ઓછી ક્યાંય હતી તે ઊંઝા તાલુકામાં હતી, જ્યાં મા ઉમિયા બિરાજતા હોય ત્યાં દીકરીઓને મારી નાખવામાં આવતી હતી. આ મા ઉમિયાના આશીર્વાદ લઈને આજે મારે તમારી પાસે માગવું છે. માગું? આપશો? ઉમિયા માતાની સાક્ષી આપવાનું જો. આ બધા તમારી પાસે પૈસા લેવા આવશે. આ 1000 કરોડ કહ્યા છે ને પૂરા કરવા પડશે ને. મારે કાણી પાઈને જ જોઈતી, મારે બીજું કંઈક જોઈએ છે. આપશો? એમ નહીં, બે હાથ ઊંચા કરીને બોલો આપશો? બધાને મંજૂર? આજે મા ઉમિયાના ચરણોમાં બેઠા છીએ. બંને હાથ ઉપર કરીને મા ઉમિયાને પગે લાગીને પ્રણામ કરીને વાત કરીએ. હવે આપણા સમાજમાં, જરા બોલો, હવે આપણા સમાજમાં ભૂલથી પણ દીકરીઓના મારવાના પાપમાં નહીં પડીએ, ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ. આપણા સમાજમાં જન્મેલો ડોક્ટર પણ પૈસા કમાવા ખાતર આ ખોટે રસ્તે નહીં જાય. અને આપણે આપણી શક્તિનો ઉપયોગ કરીને બીજા સમાજના લોકોને પણ સમજાવીએ કે દીકરો દીકરી બંને બરાબર છે. અને આજે તમે જુઓ, રમતગમત જુઓ, સૌથી વધારે ગોલ્ડ મેડલ દીકરીઓ લઈ આવે છે. 10માના રિઝલ્ટ જુઓ, સૌથી વધારે રિઝલ્ટ દીકરીઓ લાવે છે. 12માનું રિઝલ્ટ લીવો, વધુમાં વધુ પરિણામ દીકરીઓ લાવે છે. અને કેટલાક લોકોને ભ્રમ છે કે દીકરો હોય તો ઘડપણ હારું જાય. આ ભ્રમમાંથી બહાર આવો. 4 બંગલા હોય, 4 દીકરા હોય અને બાપ વૃદ્ધાશ્રમમાં પડ્યો હોય છે. અને દીકરી એકની એક હોય, મા બાપ ઘરડા થયા હોય તો દીકરી નક્કી કરતી હોય છે કે મારે લગ્ન નથી કરવા, હું મારા ઘરડા મા બાપની સેવા કરીશ. અને આ સમાજને હું હકથી આજે માંગવા આવ્યો છું. અને મને ખાતરી છે કે આ પડ્યો બોલ ઝીલે એવો મારો સમાજ છે. મા ઉમિયાના આશીર્વાદ લઈને સમાજમાં ક્રાંતિ લાવીએ. અને બીજી મને એક ચિંતા સતાવે છે. એ ચિંતા સતાવે છે એટલે હું કોઈ આરોપ નથી કરતો. કમનસીબે
આપણી જે નવી પેઢી આવી રહી છે એમાં કેટલીક ચીજો એવી ઘર કરી ગઈ છે અથવા ઘૂસી રહી છે એ આપણી આવનારી પેઢીઓને તબાહ કરી નાખે એવી છે. આપણા યુવા પેઢીને આપણે બચાવવી પડે. વ્યસન, નશો, આ ખોટા રસ્તે આપણા બાળકો ન જાય એની ચિંતા કરવી પડે. પૈસો તો આવે પણ પૈસાની જોડે આ પ્રકારની ચીજો ન ઘૂસી જાય ઘરમાં એ જવાબદારી પણ મા ઉમિયાના દરેક સંતાનની છે. આ વાત હું એટલા માટે કરું છું કે મને ખબર છે પરિવારોમાં બાળકોને બચાવવાનું કઠિન થવા માંડ્યું છે. ત્યારે આવી આધ્યાત્મિક ચેતના એ જલ્દીથી બચાવી શકતી હોય છે. આ સામૂહિક સંસ્કાર જલ્દીથી બચાવી શકતા હોય છે. અને તેથી આ ઉમિયા ધામ સમાજ શિક્ષણનું કેન્દ્ર બને, સમાજ સંસ્કારનું કેન્દ્ર બને, સામાજિક ચેતનાનું કેન્દ્ર બને, આ સામાજિક ક્રાંતિનું કેન્દ્ર બને એવી અનેક અનેક શુભકામનાઓ સાથે સૌ ટ્રસ્ટીશ્રીઓને મારા અનેક અનેક શુભકામનાઓ છે. અને ભારત સરકારે 2019 પછી પણ હું જ છું એટલે ચિંતા ના કરતા. ભારત સરકારે આમાં કંઈ પણ કરવાનું હોય તો દિલ્હીમાં જે ઘર છે ને એ તમારું જ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી એકવાર બોલીએ, બોલ મારી માં, બોલ મારી માં, બોલ મારી માં, માતા કી.